તો હરિભક્તો કહે છે કે નોટ અ સિંગલ ઓકેઝન that યોગીજી મહારાજ એવર જસ્ટ રિમેમ્બર ધેમ, કે એ લોકો શું કરતા, નથિંગ ડુઈંગ, ગોન ઇઝ ગોન. યોગીજી મહારાજ કે ટાઢા પાણી ખસ ગઈ, પતી ગયું. તો પણ જો કેટલો મોટો વિખવાદ ઉભો કર્યો, સંપ્રદાયમાં કેવો મોટો એક ફાંટો પાડી દીધો, આખો એક નવો ફાંટો ઉભો થઈ ગયો, અને કેટલો બધો તે વખતે કેટલી ચર્ચાઓ હરિભક્તોમાં, સંતોમાં, આ તેન કેટલો બધો વિખવાદ ઉભો થયો છે, આપણે ઇમેજિન કરી શકીએ છીએ. તો જો એક વ્યક્તિની માનની પ્રવૃત્તિ થાય અને એ માનમાં વર્તે, એનાથી ઘણી વખત કેટલો બધો કુસંભ ફેલાય, બધાના અંતરમાં ઉદ્વેગ રહે, બધાના અંતર ઊંચા રહે. એ વ્યક્તિની હાજરી માત્રથી, એના શબ્દ માત્રથી બધાના અંતરમાં ઉદ્વેગ રહ્યા કરે, અને ઘણી વખત તો આખી એક તિરાડ મોટી પડી જાય, ત્યાં સુધી મોટો વિખવાદ એક વ્યક્તિ ઊભી કરી શકે, જો એના અંતરમાં આટલું બધું મનાવા પૂજાવાની ઈચ્છા, માન પ્રગટી જાય તો. એટલે આ જબરજસ્ત મોટો દોષ છે, ભયંકર મોટો દોષ છે. અને ક્યાં સુધીનો, તો મહારાજે લોયાના 17મા વતનામૃતમાં લખ્યું છે કે જેને દેહ અભિમાન ન હોય, જેને દેહ અભિમાન હોય, જેને દેહ અભિમાન ન હોય, તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહ અભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે એને આવે નહીં, ને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં, ને આંટી પણ પડે નહીં. આ જ વતનામૃતમાં મહારાજે લખ્યું છે કે જો માન હોય તો મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય, એનું પણ પોતાનું માન ખંડન થાય તો માથું કાપવાને તૈયાર થઈ જાય. અલાયા ખાચરનો આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. તો આવી રીતે એ માનની પ્રવૃત્તિ થાય છે. અને આ જ વતનામૃતમાં હમણાં આપણે જે વાત કરી, આ લોયાનું 17મું વતનામૃત, કે મહારાજે કીધું કે જો દેહ અભિમાન ઓછું કરે અને ટાળવાનો પ્રયત્ન કરે તો કદાચ આવા પ્રસંગો સત્સંગમાં ઊભા થાય જે મહારાજે આ વર્ણવ્યા, તો પણ એની સવડી બુદ્ધિ રહે અને કોઈ રીતે એ માનની પ્રવૃત્તિના અંતરમાં થાય નહીં. એટલે આ માન ટાળવા માટે આપણને એક જ ઉપાય આપ્યો છે કે દાસત્વ ભાવ, હાથ જોડીને જ કામ લેવાનું. અને એવી રીતે જ કામ કર્યું છે ભગવાન અને સંતે અત્યાર સુધી. જો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોઈએ છીએ, સર્વ સત્તાધીશ છે. અત્યારે BAPSમાં વન મેન ફાઇનલ ઓથોરિટી છે કે નહીં? હી ઇઝ સુપ્રીમો, CEO કહેવાય BAPSના. ખાલી પ્રેસિડેન્ટ નથી, આધ્યાત્મિક ગુરુ અને પ્રેસિડેન્ટ બંને. અને આખો સત્સંગ અત્યારે એમની સામે હાથ જોડીને એ કેમ કરવા માટે તૈયાર છે. નાના મોટા ભાઈ બધા જ, છતાં કેટલા દાસ ભાવે વર્તે છે. બધાને પૂછીને કામ કરે, સાથે રહીને કામ કરે, બધાને કામમાં ભેળવે, પોતાનો અભિપ્રાય સાચો હોય તો પણ મીટિંગમાં બધાને વ્યક્ત થવા દે, બધાને બોલવા દે, પોતાનો અભિપ્રાય ધીમેથી મૂકે, એકદમ હળવાશથી મૂકે, એની ઉપર પાછી ચર્ચા પણ થવા દે, એની ઉપર બધાને કે તમે પણ લોકો વિચારજો. કેટલા સરસ રીતે સત્સંગમાં વર્તીને બધાને સાથે રાખીને સાચવીને કામ લે છે. બાકી આપણે બધા જ જાણીએ છીએ કે એ બોલે એ બધું મહારાજ જ બોલે છે, સાક્ષાત ભગવાન બોલે છે, સાચું જ છે ને સારું જ છે, અને એ જ બેસ્ટ છે, સારામાં સારો અભિપ્રાય એ જ છે. છતાંય કોઈ દિવસ એમનો આગ્રહ રાખતા નથી. અક્ષરધામ જયારે ગાંધીનગરમાં આપણું તૈયાર થતું હતું અને પૂર્ણતાને આરે હતું, તે વખતે ફરતી પ્રદક્ષિણા કરવી એ નક્કી થયું. આમ સરસ અક્ષરધામને એમ કહો કે હાર પહેરાયો, નેકલેસ પહેરાયો ને એવું આમ સરસ લાગે જો તમે એરિયલ વીનો ફોટોગ્રાફ હોય ને. પછી પ્રદક્ષિણા કેવી રીતે આગળથી પૂરી કરવી, સળંગ જ લેવી કે અધૂરી રાખવી, કે પછી અધૂરી રાખીને પ્લેટફોર્મ રેસ કરવું, કેવી રીતે કરવું, અથવા ઉપરથી આમ આર્ક એક કરવો. એટલે એ બધી ચર્ચા ચાલતી હતી. એટલે બધાના અભિપ્રાય જુદા પડતા હતા. અને સાથે સાથે બીજો અભિપ્રાય આ હતો કે અક્ષરધામની ઉપર ટોપમાં શું કરવું, મુખ્ય મોટો ડોમ કરવો, શિખર કરવું, કે પછી આમ બીજું કંઈક કરવું, અથવા તો 2 ડોમ જુદા કરવા, 2 શિખર કરવા, 1 કરવું, 3 કરવું. કેટલી બધી નાની મોટી ચર્ચા ચાલતી હતી. એ પ્રમાણે મોડેલ પણ તૈયાર થયા. ખૂબ બધાએ ચર્ચા કરી. સંતો હતા, આર્કિટેક્ટ હતા, એન્જિનિયર્સ હતા, બીજા આપણે યુવકો હતા. એ સ્વામી પાસે છેલ્લે બેઠા, સ્વામી પાસે બધી વાત થઈ. બધાએ ચર્ચા કરી. બાબાને કહ્યું, બાબા તમારો અભિપ્રાય શું છે? સ્વામી કે જો મને એવું લાગે છે કે આપણે એમ અષ્ટકોણ કરીએ તો ઉપર કેવું. બધા વિચારમાં આવી ગયા. અક્ષરધામમાં મેઇન મોન્યુમેન્ટની ઉપર આમ અષ્ટકોણ, ઓક્ટેગોન શેપ છે ને, એ રીતે આપણે કરીએ. બધા એમ વિચાર કર્યો કે પછી બધાને ગમ્યું. ઈશ્વર સ્વામીને ગમી ગયું, હર્ષદભાઈ ચાવડા હતા, અક્ષય મુનિ સ્વામી, બધાને ગમ્યું. સ્વામી વાત બરોબર છે આપની, ઓક્ટેગોન સરસ લાગે. સ્વામી કે એમ નહીં, આ તો મેં વાત કરી, તમે આ જેમ 2-3 મોડલ તૈયાર કર્યા છે, આનું પર તમે મોડલ બનાવો, પછી પાછા આપણે સાથે બેસીને ચર્ચા કરીએ. ધીસ ઇઝ હિઝ વિનિંગ પોઈન્ટ. આ એનો સ્ટ્રોક, વિનિંગ સ્ટ્રોક કહેવાય. આ મેં મીટિંગ જીતી લીધી, આમાં લોકોના હૃદય જીતી લીધા અને કામ પૂરું થઈ ગયું. કામ પૂરું થઈ જ ગયું. આ બોલ્યા એમાં કામ પૂરું થઈ ગયું. પણ આવી રીતે હી પ્રેઝન્સ હિમસેલ્ફ. તો જો એમને માન નથી કે હું પ્રેસિડેન્ટ છું, હું ગુરુ છું, આઈ એમ ધ ફાઇનલ ઓથોરિટી, હું કરી નાખું, આમ કરી નાખે. અને એમ કર્યું હોત તો બધા રાજી થાત
કેવો સ્વામી આપણને આજ્ઞા જ કરી છે, હવે તો આમાં બીજું વિચાર નથી, બધા રાજી છે. છતાં ધ વે હી પ્રેઝન્ટ્સ હિમસેલ્ફ, એ માન ના હોય ને તો જ આ સંભવે. તો કેવા આ દાસ ભાવે વર્ત્યા કહેવાય. અને પ્રદક્ષિણા પણ સ્વામી કીધું કે આપણે ખુલ્લી રાખીએ, પ્લેટફોર્મ ઊંચું કરીને ત્યાંથી આપણને અક્ષરધામનું દર્શન થાય. એટલા માટે બંધ નથી કરવી કે રોડ ઉપર કોઈ જતો હોય મેઇન ગેટની બહાર, તો રોડ ઉપરથી ચાલુ વાહને આમ જોવે અને સીધા જ અક્ષરધામમાં મહારાજની મૂર્તિના દર્શન થવા જોઈએ. આ વિચાર પણ બધાને ગમી ગયો. સ્વામી કે મોડલ બનાવો ત્યારે આ બનાવજો, આપણે જોશું. પાછી ચર્ચા કરી 2-3 દિવસ પછી બધા મોડલ બનાવીને બધાને ગમ્યું, સારું લાગ્યું, બધા કે સરસ લો. જો આવી રીતે પોતાની જાતને પ્રેઝન્ટ કરે છે, આપણે ઘણી વખત અધિકાર મળે અથવા તો સત્તા મળે અથવા તો ખાલી વડીલ પણ કુટુંબમાં પ્રાપ્ત થાય, એકાદો ઉપલો ટોપ આપણા ઉપલા લેવલના બિચારા ધામમાં જાય એટલે આપણે પ્લેસ જગ્યા ખાલી થાય એટલે આપણે સીટ ઉપર આવી જઈએ તરત. અને પછી ટોકવાનો અધિકાર મળે, કહેવાનો અધિકાર મળે. તો પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ મુંબઈમાં પૂછેલું એમના ઇન્ટરવ્યુ વખતે કે આટલી બધી પ્રવૃત્તિ તમે કરો છો, આટલા બધા સંતોને બધી અનેક પ્રકારની સેવામાં જોડો છો, અને આટલું મોટું તમારું નેટવર્ક છે, આટલા બધા હરિભક્તો કાર્ય કરો છો, તો કોઈને ક્યારેય તમારે આમ કહેવાનું, ટોકવાનું, ખીજાવાનું થાય છે? બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછેલો. તે સ્વામી કે આ થાય ને, કોત કોઈને ટોકવું પડે, કહેવું પડે. પણ પછી સ્વામી જે બોલ્યા છે અદ્ભુત. સ્વામી કે કોઈને ટોકીએ, વઢીએ કદાચ, તોય એવા પ્રેમથી કહીએ કે એને ખોટું ન લાગે, એને એવા શબ્દ ન કહીએ કે એનું મન પાછું પડી જાય, એને પોતાની ભૂલ સમજાય, પણ એને સેવા કરવામાં શ્રદ્ધા પાછી ન પડે અને એવો ને એવો ઉત્સાહ કાયમ રહ્યા કરે, એવી રીતે ટોકીએ. બોલો, આવી રીતે કોઈને ટોકતા આવડે દુનિયામાં? વિચાર કરો. આવી રીતે કોઈ ટોકવા, આપણે કોકને ટોકવા બેસીએ ત્યારે તો આપણને જ ખબર ના શું બોલીએ છે. સ્વામી તો ટોકવા બેસે ને ત્યારે આનું જાણ પણ કે એને કહીએ, એને ભૂલ સમજાય, બરોબર છે, એને ભૂલ કરી, પણ એનું મન પાછું ના પડે ને એવી રીતે એને ટોકવો. દુનિયામાં 6 અબજની વસ્તીમાં કોઈ વ્યક્તિને આ વિદ્યા સિદ્ધ હોય તો લઈ આવો, ઇમ્પોસિબલ. ગુણાતીત સંત સિવાય કોઈની પાસે શક્યતા જ નથી. આ તો કેટલા દાસ ભાવે વર્ત્યા કહેવાય. એ ટોકતી વખતે તમને અધિકાર છે કોકને ટોકવાનો, કહેવાનો, છતાં સ્વામી કે એનું મન પાછું ના પડે ને એવી રીતે. બોલો, એ કેટલા સોફ્ટ શબ્દ વાપરતા હશે. એનું પ્રેઝન્ટેશન, એમની બોડી લેંગ્વેજ, એમના ફેશિયલ એક્સપ્રેશન્સ, એમના આંખોના હાવભાવ કેટલા કોમળ રાખતા હશે ટોકતી વખતે પણ, કે પેલો માણસ ડઘાઈ ન જાય, ગભરાઈ ન જાય, પાછો ન પડી જાય. અને આપણે કોકને ટોકા બેસે તો બિચારાને કાપો લોહી ના નીકળે. બોલો, એ તો બિચારાને આમ થાય કે હવે અહીંથી જો અત્યારે ભોંય ફાટે ને તો અંદર જતો રહું, એવો ખલાસ કરી નાખીએ. અને પાછું આપણે તો ઘણી વખત યાદ જો ટોકવાનું હોય, કહેવાનું, ખીજવવાનું હોય તો આપણે પાસે યાદ રાખીએ. આજે હારો ખબર નહીં, દેખાણો નહીં આજે, નહીં તો આજ તો હારું ખબર નહીં, કાલે આવવા દે, કાલ કન્ટિન્યુ, હજી કાલે આવવા તો દે. એટલે પણ આજે આખો દાડો પતી ગયો, આજે રાખી રાત દે, કાલે તકે ના, હજી કાલે આવવા દે. અને એના કરતા આપણે કંઈક કહેવું હોય ને, ટોકવું હોય ને, તકે ના, હમણાં હજી છે ને એકલો છે, હજી 2-4 માણસની હાજરી કહું એને, પછી એની રાહ જોતા હોય. તો ક્રિકેટમાં ટોપ સ્ટ્રોક ગોતતો હોય ને, આમ ગેપ મળી હોય ને એમ સ્ટ્રોક ગોતે, બરોબર, કે આ છે ને એકલો નહીં, હમણાં જરા 2-5 જણાની હાજરી આવે ને પછી કહું કે છે, એટલે એને ખબર પડે. ફરી વખત હિંમત ના કરે આવી. શું ચાન્સ ગોતીએ છીએ આપણે. હવે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજનું આ વર્તન અને ક્યાં આપણું વર્તન. ઘણી વખત આપણે માન અને અહમમાંથી, બરાબર, ભગવાનની ઈચ્છાથી આ સત્તાનો અધિકાર મળ્યો, કાલ સવારે ના પણ હોય, અને કાલ સવારે ભગવાનનું કરવું હોય તો જેને ટોક્યા એ ઉપરી તમારા બની જાય, તેના હાથ નીચે કે એની સાથે સેવા કરવાનું થાય, ત્યારે શું થશે વિચાર કરો. એક સિચ્યુએશન તો હંમેશા યાદ રાખવી છે સત્સંગમાં, કે કોકને ટોકીએ વઢીએ છે, પણ કાલ સવારે જો એને વધારે અધિકાર મળ્યો, ભગવાનને સંતે આપ્યો ને એના હાથ નીચે રહેવાનું થયું, શું થશે? જો આ વાતથી શોક લાગ્યો ને, સ્થિર થઈ ગયા ને જમીન બધા. હકીકત છે, આવું બનવાનું. એટલે આવું પ્રેક્ટિકલી થોડો વિચાર કરો કે આ શક્યતા આવી છે, જો બાજુથી કંઈક એને આમ સુપરસીડ થઈ ગયા તો બની શકે એવું. પણ 100 વિચારનો એક વિચાર. આ તો આપણે ઘણા બધા બીજા વિચારો કરીએ, પણ મહારાજને આ દોષ પસંદ નથી એમ સમજીને આપણે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ભગવાનના સંત કેવા શ્રદ્ધાથી વર્તે છે, કેવા નિર્માણીપણે વર્તે છે, દાસભાવ, એ બધા પ્રસંગો આપણે જાણ્યા. 92ની સાલમાં એક ગૌરાંગ ચટ્ટોપાધ્યાય નામની વ્યક્તિ આપણે ઉત્સવમાં આપણા આમંત્રણથી પધારેલી. હવે આ ગૌરાંગ ચટ્ટોપાધ્યાય એ એન્થ્રોપોલોજીના બહુ જ સારા પ્રોફેસર, અને હી વોઝ અ વિઝિટિંગ પ્રોફેસર ઇન મોર દેન 40 કન્ટ્રીઝ. અને આપણે જે પ્રતિષ્ઠિત ભારતીયોનું સન્માન કરતા હતા, જેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મોટી નામના મેળવી હોય જે તે ક્ષેત્રોમાં, એમાંની એક વ્યક્તિ. તો આખા ઉત્સવમાં બધે ફર્યા, અક્ષરધામ જોયું, બાલનગરી. હી વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ આખા ફેસ્ટિવલથી, અને સ્પેશિયલી આપણી બધી વોલેન્ટિયર સર્વિસીસ તો બહુ જ પ્રભાવિત થયેલા. સ્વામી સાથે લગભગ 10-15 મિનિટ બેઠા, સ્વામી વિશે જોયું, જાણ્યું.
આગલે દિવસે રાત્રે હોટલ પર ગયા, ત્યાં આપણા સ્વયંસેવક જેમની સાથે હતા યુવક, એને કહ્યું કે આઈ ટુ રીડ સમથિંગ અબાઉટ પ્રમુખ સ્વામી, યુ પ્લીઝ ગીવ સમ લિટરેચર. એટલે થોડું લિટરેચર એને આપેલું. પેલા યુવકે બધું વાંચ્યું, બહુ જ રાજી થયેલા. અને અમે બાપા સાથે 10-15 મિનિટ બેઠા. અને આપણે બધાને ખબર છે, જો પ્રમુખ સ્વામી પાસે 10 મિનિટ ગમે તે વ્યક્તિ હોય દુનિયાની, ઇફ હી સ્પેન્ડ્સ 10 મિનિટ પર્સનલી વિથ પ્રમુખ સ્વામી, તો પતી ગયું. એને સ્વામી સખત સ્વામીની ઇમ્પ્રેશન હૃદયમાં આવી જ જાય. સ્વામીનું છે ને એકદમ આમ સાહજિક છે બાપા, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું એકદમ નોર્મલ લાગે છે. પણ હિઝ પર્સનાલિટી ઇઝ વેરી 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 ઓવરપાવરિંગ. ગમે તેવો મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને, આમ બીજી સેકન્ડમાં તો કોન્વર્સેશનમાં સ્વામી એની પર આમ છવાઈ જાય આખા. એટલી બધી એમની પર્સનાલિટી ઓવરપાવરિંગ છે. ના ઘણા બધા હરિભક્તો તો ખાનગી કરવા જાય ને, પછી ખાનગી કરીને બહાર નીકળે ને તો કે સ્વામી મારે તો ફરી જ જવું. કેમ? તો કે આ બે વસ્તુ તો રહી ગઈ પૂછવાની. કારણ કે ડઘડી ગયો. સ્વામી જોતા હોય ને, સ્વામીની આંખો, એક્સપ્રેશન, ફેશિયલ એટલો બધો પાવરફુલ છે ને, તો ઘણી વખત આપણે તો અહીંથી બધું ઇરેઝ થવા માંડે. ઘણા હરિભક્તો બિચારો બધું રેકોર્ડિંગ લઈને આવે, બાપા મારે આવું છે, ઘરનો પ્રશ્ન, ફટ સ્વીચ દાબી દે. એટલે સ્વામી બોલે ને, એ ઘરે જઈને 4 વાર સાંભળે ને ત્યારે તેને સેટ થાય શું કહે છે, શું બોલે છે. એટલે ઘણી વખત ભૂલી જવાય છે એમ. એટલે સ્વામી આટલો ઓવરપાવરિંગ છે એમની પર્સનાલિટી. ગૌરાંગ ચટ્ટોપાધ્યાય બહુ પ્રભાવિત થયા. પણ એને લાગ્યું કે આટલી સરળતા, આટલી સાહજિકતાથી, આટલી નમ્રતાથી વર્તે છે, છતાં આટલો બધો આદર અને પ્રેમ પામી શક્યા છે. અને મુખ્ય મંચ ઉપરથી એમનું સન્માન થયું અને પછી પ્રવચનમાં બોલ્યા કે વોટ આઈ હેવ સીન ટુડે ઇઝ ટોટલી અગેન્સ્ટ વોટ આઈ એમ ટીચિંગ સિન્સ લાસ્ટ 28 years. સંપૂર્ણ વિરુદ્ધ છે કે માય સબ્જેક્ટ ટીચીસ, અમે એવું ભણાવીએ છીએ દેશ પરદેશમાં છોકરાઓને કે તમારા મનના ભાવો અને શરીરના અવયવો અને તમારી ફિઝિકલ બોડી લેંગ્વેજ એને સીધા જ કનેક્શન્સ છે. આ વસ્તુ અમે સમજાવીએ છીએ. અને એમાં અમે કહીએ છીએ કે તમારે જીવનમાં જો આગળ વધવું હોય તો થોડીક એવી પ્રકૃતિ રાખવી પડશે કે તમે થોડાક કડક દેખાઓ, થોડાક હિંમતવાન દેખાઓ, તમે થોડાક આમ બાહ્ય રીતે થોડાક બુદ્ધિશાળી, હોશિયાર, ચપળ હોય એવા તમે દેખાઓ. કદાચ તમને જગ્યા ન મળે આગળ વધવાની, તો કોક વ્યક્તિની સહેજ આમ ખસેડીને પણ વચ્ચેથી તમે જગ્યા કરતા શીખો. કોક જગ્યાએ તમને કોઈ જગ્યા ન આપતું હોય તો માથું મારીને પણ એકવાર જગ્યા કરો, તો આ દુનિયા તમને આગળ આવવા દેશે, બાકી આ દુનિયા તમને દબાઈ રાખશે. તમે કાયમ જો નમ્ર અને વિવેકી થવાનો પ્રયત્ન કરશો તો કોઈ જગ્યાએ તમે સેવામાં, એટલે કે કોઈ જગ્યાએ તમે તમારા કામમાં કે વ્યવહારમાં ક્યાંય આગળ નહીં આવી શકો. કાયમ લોકો તમને એ દરજ્જા ઉપર ગણી લેશે કે આનું આ પ્લેટફોર્મ, આ તો કાયમ માની લેશે, કઈ એમ કરે જ છે ને, વાંધો નહીં. તો કોઈ જગ્યાએ તમને પ્રતિષ્ઠા અને હોદ્દો પ્રાપ્ત નહીં થાય. આ એમની મુખ્ય માન્યતા. પણ કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, in 28 years I am teaching this subject, my belief has been shaken right from its foundation. કે here I saw a person, એમ કે બાપા સામે આંગળી કરેલી. બાપા મધ્યમ વચ્ચે સિંહાસન ઉપર બેઠા હતા. સ્વામી તમે માળા ફેરવતા હતા ને પ્રવચન સાંભળતા થોડું અંગ્રેજીમાં બોલતા હતા, કારણ કે બેઝિકલી હી વોઝ ફ્રોમ બેંગોલ, એટલે આમ એને હિન્દી પણ ઓછું ફાવતું હતું, એટલે અંગ્રેજીને થોડું હિન્દી બોલતા હતા. સ્વામી આમ સાંભળતા હતા પ્રેમથી કે અહીંયા એક એવી વ્યક્તિ બેઠી છે જેમને હું મળ્યો, એમના વિશે વાંચ્યું, એમને કાયમ જીવનમાં હાથ જોડીને નતમસ્તક રહીને બધા પાસે કામ કરાયું છે. કોઈ વ્યક્તિ હાથ જોડી રાખી નતમસ્તક રહીને આટલું મોટું કાર્ય સમાજમાં કરી બતાવે અને આટલા બધા લોકોનો પ્રેમ અને આદર સંપાદન કરી શકે છે, એ મેં કોઈ દિવસ માન્યું નહોતું. મારા સબ્જેક્ટથી વિરુદ્ધની આ વાત છે. એટલા બધા પ્રભાવિત થઈ ગયા. તો સ્વામી આખી જિંદગી આવી રીતે આમ જ હાથ જોડીને જ કામ લીધું છે, અને આપણે આમ કામ લીધું છે. આટલો જ ફેર. આમાં હાથની પોઝિશન, બાકી બધું બરોબર છે. આ હાથની પોઝિશન છે ને આગળના બદલે પાછળ જતી રહેશે, એટલે આગળ જોડાયેલા છે, પાછળ પકડાયેલા છે, આટલું જ છે, એટલું જ છે. બીજું કેમ બહુ ફેરફાર નથી, ખબર નહીં. પણ હવે આગળથી પાછળથી આગળ લાવવા બહુ ટફ જોબ છે, બહુ ડિફિકલ્ટ છે. 1990માં સ્વામીને 40 વર્ષ પૂરા થયા આપણે પ્રમુખ પદના. અને તે વખતે સ્વામિનારાયણ પ્રકાશમાં એક કોન્ટેસ્ટ આવેલી. એમાં એક દ્રશ્ય હતું કે શાસ્ત્રીજી મહારાજ આમ બેઠા છે પેલા પારાયણની પાટ ઉપર, અને બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામીની ઉંમર તો એ વખતે 24-25 માંડ હશે. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એકદમ યંગ. જે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે ત્યાં પારાયણ કરેલી સુરતમાં, એની પૂર્ણાવતી પ્રસંગે શાસ્ત્રી મહારાજે આશીર્વાદ આપેલા. તે પ્રસંગ તેવો બનેલો કે શાસ્ત્રી મહારાજે કીધું ફોટોગ્રાફ પાડો. શાસ્ત્રી મહારાજ બેઠા છે, એજ ઓલ્ડ, હી મસ્ટ બી અરાઉન્ડ 80-82, અને પ્રમુખ સ્વામી મહારાજ બાજુમાં બેઠા છે. તો શાસ્ત્રી મહારાજ આમ હાથ પલાઠી પર આમ રાખીને બેઠા, સ્વામી પણ આમ બેઠા. પેલા ફોટોગ્રાફર ક્લિક કરતો હતો ને શાસ્ત્રી મહારાજ ઉભો રાખ્યો, કારણ કે ઉભો રહે. પછી આમ સ્વામીની સામે જોઈને કે નારાયણ સ્વરૂપ, એક વખતે સ્વામીની ઉંમર તો બહુ નાની, મેં કીધું 24-25. શાસ્ત્રીમાં શું કહ્યું? હાથ જોડ કે આમ હાથ જોડ. સ્વામી તો એવું મનમાં નહીં, એમ કે શાસ્ત્રીમાં બેઠા, હું ભેગો બે એમ જ બેઠા હતા. શાસ્ત્રીમાં કે હાથ જોડ.
તરત એમને આમ હાથ જોડ્યા. એટલે શાસ્ત્રીમાં હસતા હસતા કે આ ફોટો પડે છે, ભવિષ્યમાં ફોટો લોકો જોશે, લોકોને ખબર પડવી જોઈએ કોણ ગુરુ હતો ને કોણ ચેલો હતો. કે આ તો એક પ્રસંગ છે. પણ એ ફોટોગ્રાફ આ સ્વામિનારાયણ પ્રકાશમાં છપાયેલો 1990માં. અને એક કોન્ટેસ્ટ હતી કે આના વિશે કડીઓ તમારે લખી, કોઈ પણ પ્રાસંગિક, અને આમ સરસ પોઇટ્રીના રૂપમાં સારી 2 લીટી કોઈ કડી લખે તો આપણે એને 1, 2, 3 નંબર આપશું. એટલે તમે છે ને ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં ભણતા હતા, તો ત્યાં ન્યૂઝ રૂમમાં 7 નંબરની રૂમમાં બપોરે લગભગ 11:15, 11:30 સમય થયો હશે, અને અમે કોલેજ જતા હતા. બસ મેસમાંથી જમી, ડાઇનિંગ હોલમાં જમીને અમે ત્યાં થોડું આમ ન્યૂઝપેપર જોઈને પછી કોલેજ જતા હતા. 8-10 જણા ઉભા હતા, જોતા હતા બધા ન્યૂઝપેપર મેગેઝિન પડ્યા હોય ને, કેમ કે 11:30 નીકળીએ, કોલેજ પહોંચી જવા છે 11:15 એમ. તો તેમાં પેલા મુકેશ થાનકી આવ્યો. થાનકી અમારી સાથે ભણતો હતો. એ કવિ, આમ તો ગુજરાતી સાહિત્યનું બહુ સારું, અને ત્યાં MA થયો, અને અત્યારે તો ત્યાં વાપીમાં પ્રોફેસર છે ગુજરાતીનો. તમે થાનકી આમાં ત્યાં કંઈ લખ્યું કે નહીં, આમાં લખીને કંઈક લખને. મારે મોડું થાય છે, મારે પરીક્ષા છે. કે એના ટેવ પ્રમાણે ઉતાવળે, જેને કદાચ કોઈ જોયો હોય ને તો એને. પણ આમ જીનિયસ માણસ, હી વોઝ રિયલી અ ક્રિએટિવ જીનિયસ, આઈ ટેલ યુ. તો એને પછી મેં હાથ પકડી રાખ્યો. મેં કંઈ લખને આમાં. તો કે મારે મોડું થાય. મેં કોલેજ જાણ્યું અમારે મોડું થાય છે, અમે ઉતાવળ, પણ કંઈ લખને, આપણે મોકલીએ અમદાવાદ, તું પોસ્ટ ના કરીશ, અમે કરશું. કારણ કે વી ન્યુ કે આ જીનિયસ છે, જો કંઈક બહાર આવ્યું ને તો ખરેખર ક્રિએટિવ બહાર આવશે. તો કે ના, મારે નથી લખવું. તો પણ જોતો ખરો આના વિશે આટલું લખવાનું. તો પરાણે અમે ચોપડી પકડી, એક હાથે પકડી રાખ્યો અને જોયું કે આમાં શું લખવાનું. કે બસ આમાં કંઈક કડી લખને. પછી આમાં કે શું લખું. તો વળી કઈ કોઈ પાસે કાગળ નહીં. ભાઈ કોકની ફૂસકેપમાંથી કાગળ ફાડ્યું છે, અને પછી એમાં લખ્યું. એને કડી આમ ઉતાવળે લખી નાખી આમાં. એ જતો રહ્યો. પછી એનું સારા અક્ષરે લખીને પછી પોસ્ટ કર્યું અમદાવાદ. અને ત્યાં ઈશ્વર સ્વામી વાંચ્યું, પોસ્ટ ખોલ્યો, અને નેક્સ્ટ પ્રકાશમાં ટાઇટલ પેજ ઉપર એ કડીઓ છપાણેલી. એને શું લખેલું? સ્વામી આમ હાથ જોડીને બેઠા હતા ને, શાસ્ત્રી મહારાજ બેઠા હતા, બાજુમાં સ્વામી આમ હાથ જોડીને બેઠા હતા. એને કડીમાં લખેલું કે બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે. જગત કર જોડે જેમને, આજ તો નારાયણે કર જોડ્યા છે. બહુ જ ફાઇન કડી લખેલી એને. સ્વામી વિશે લખ્યું કે બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે. બસ બધા સાથે આમ હાથ જોડીને જ કામ લીધું છે, અને આવી રીતે જ કામ કર્યું છે. જગત કર જોડે જેમને, આજે આખું જગત એમની સામે આમ, કારણ કે એને હાથ જોડ્યા, સાક્ષાત નારાયણે હાથ જોડ્યા, પછી તો આપણે બધા આમ જ થઈ જઈએ ને સીધા. જગત કર જોડે જેમને, આજ તો નારાયણે કર જોડ્યા છે. એટલે સ્વામી આવી જ રીતે આવા જ દાસભાવથી હંમેશા સત્સંગમાં રહ્યા છે. તો જો જેના નિર્માની ભગવાન, તેના જનને જોઈએ કેમ માન. તો જો દાસભાવે વર્ત્યા તો કેટલો બધો સંપથી, એક સૂત્રતાથી આખો BAPS એક પરિવારે ઉભો કરી શક્યા છે. આ એમનું દાસત્વપણું છે. આજે સત્સંગમાં આપણે બધા એકબીજા પ્રત્યેનો મહિમા સમજીને રહીએ છીએ, એનું કારણ પ્રમુખ સ્વામીનું દાસત્વપણું છે. એ અહમ મમત્વ રહિત વર્તે છે. એને વર્તતા જોઈને થોડુંક આપણને અંતરમાં જે ભાવના થાય છે એકબીજા પ્રત્યે, એ મૂળ સ્વામીનો માંથી એ સ્ત્રોત આવે છે. કુવામાં એટલું બધું ભરેલું છે ને, એટલે આપણું હવાડું થોડું નાનું છે, પણ ભરાય છે થોડું. કુવો તો છલોછલ છે એટલે, પણ આટલું એમના અંતરમાં છે. એટલે એક છેલ્લી વાત કે સ્વામી આપણી પાસેથી આવી અપેક્ષા રાખે છે. 1999ની સાલમાં, ત્યાં 1991ની સાલમાં યોગીજી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ ત્યાં વડાલા ખાતે ઉજવાયેલો મુંબઈમાં, મે મહિનાની 12, 13 ને 14 તારીખે. તે વખતે સ્વયંસેવકોની સભા આગલા દિવસે થયેલી સેન્ટ જ્યોર્જ હાઈસ્કૂલમાં, મંદિરની બાજુમાં જ. અને ત્યાં સ્વયંસેવકોની સભામાં સ્વામી આશીર્વાદ આપતા હતા કે આપણે સેવા શ્રદ્ધાથી કરવી, યોગી મહારાજનો ઉત્સવ છે, યોગીજી મહારાજ ખૂબ સેવા કરી, બધું આમ કથામાં બધી વાત કરતા હતા. અને વાત કરતા કરતા એકદમ જ સાહજિક આમ સ્વામી એકદમ સ્પોન્ટેનિયસલી અંદરથી બોલી ગયા ને, કારણ કે આ તો સત્પુરુષ છે, અનાદિ સિદ્ધ છે, જ્ઞાનનું સ્વરૂપ છે. એમ કંઈક આમ સાહજિક બોલી જાય ને તો પણ એ વેદ વાક્ય થઈ જાય. એ આમ આખા એ વિભાગનો આખો આમ નિષ્કર્ષ આવી જાય. ઇન અ જસ્ટ હી કેન ગિવ ઇટ. જેમ ધર્મ વિશે સ્વામી સાહજિક બોલે, કારણ કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. અત્યારે તો નહીં, પણ તમે જોજો ભવિષ્યમાં આ એક વાક્ય ઉપર લોકો રિસર્ચ કરશે, PhD થશે. આમ એક નાનું વાક્ય દેખાય, પણ આમાં ધર્મની બધી જ વ્યાખ્યાઓ આવી ગઈ. અને ધર્મની જેટલી બધી ભાવના વિભાવનાઓ છે, બધું આમાં સમાઈ ગયું એક જ વાક્યમાં. એટલે મોટા સંત આવા સમર્થ હોય, એમના અંતરમાં આટલું જ્ઞાન છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે વણ વિચારે પણ વાતુરે આવે એના અંતરથી. એને વિચારવું ના પડે. આમ બધા વાતો કરીએ તો ગોખીને આવીએ, ને તૈયારી કરીને આવીએ, ને પછી ડિલિવર કરીએ. અને એ તો સ્વામી તો નહીં, પત્ર લેખન કરતા પછી માઇક મૂકી જાય તો મૂકીને સજાન સ્વામી મહારાજની જય કરીને શરૂ નથી થઈ જતા તરત. એકદમ ઇઝ નેચરલ ફોર એમ, સો કેઝ્યુઅલ સમટાઈમ્સ કે આમ હી ફ્લોઝ. એકદમ આમ સભામાં સાહજિક વાત કરી શકતા હોય છે.
એટલે એમના અંતરમાંથી આવે છે ને એટલે આપણને વર્તવાનું બળ મળતું હોય છે. કેટસ્કિલ શિબિરમાં 1996માં બાપા સાથે અમે બધા સંતો આવેલા અને આવી રીતે સભા હતી. એમાં સ્પેશિયલી કિશોર કિશોરી યુવક યુવતીની સ્પેશિયલ સેશન હતું. બધા સંતોએ પ્રવચન કર્યું, એક બે અંગ્રેજી પ્રવચન થયા, પછી આ થયું. પછી સ્વામીએ વાત કરી અને સ્વામીએ કીધું કે આપણે જો નિયમ પાળવા, તિલક ચાંદલો કરવો, પછી આપણે બહારનું નહીં ખાવાનું, પછી સ્વામી કે પેલું ચીઝ આવે છે એ વાળું આપણે ના ખવાય, પીઝા ને બધી સારી વાત કરતા હતા. અને પછી સ્વામીએ એક અંગ્રેજીમાં વાક્ય બોલ્યા. સ્વામીને અગાઉથી કહી રાખેલું કે એક અંગ્રેજીમાં વાક્ય બોલજો. અને સ્વામી અંગ્રેજીમાં બોલ્યા. સ્વામી કે આઈ લવ યુ ઓલ એમ બોલ્યા. એમાં તો જે આમ વેવ આવી ગયો છે સભામાં અને એટલું ક્લેપિંગ થયું. પછી બધા ખુરશી પર ઉભા થઈ ગયા. બધા કિશોર કિશોરીઓ યુવકો ખુરશી ઉપર થઈ ગયા. એટલું ક્લેપિંગ થયું. તે માંડ બધા શાંત પડ્યા 8-10 મિનિટે. ત્યાં વળી ફરી સ્વામી બોલ્યા. સ્વામી કે હું જે બોલ્યો એનું ગુજરાતી એવું થાય કે હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. તો પાછું ઊભું થયું મોજું. એ જે 20 મિનિટ આખો જે વેવ ચાલેલો સભામાં, આ સભા પૂરી થઈ ને પછી થોડા કિશોરો યુવકો ઉભા હતા એટલે અમે સંતમ સાહજિક વાત થઈ. અમે કહ્યું કે આમ હાઉ ડીડ યુ લાઈક ઇટ? એમ યા ઇટ વોઝ ગ્રેટ ને આમ તેમ લોકો બોલતા હતા. પછી એક કિશોરે બોલો અમને મોઢે કીધું, જબરું કહી ગયો. હા, એ તો એ કે સ્વામીજી એવરી ટાઈમ વેન સંતોષ દે કમ ફ્રોમ ઇન્ડિયા દે કમ વિથ some very good prasangs and very good historical facts and everything they talk about Maharaj and Sampradaya. We listen to it. We like it. What Bapa says, we follow. And what you say, we like it. તમે કે જુદું બોલીએ છે? અમે કે ખાલી મનોરંજન કરાવવા બોલીએ છે, હસાવવા માટે લોકોને? કે what you say, we like it. What Bapa says, we follow. લે, તમે લોકો જે બોલો ને અમે સાંભળીએ, પણ બાપા જે કે ને અમે કરીએ. તો અમે કે બાપાથી જુદું બોલીએ, એના સિદ્ધાંત પ્રમાણે જ બોલીએ છીએ. પણ વેન ઇટ કમ્સ ફ્રોમ સ્વામીઝ હાર્ટ, પ્રમુખ સ્વામીના હૃદયમાંથી અને પ્રમુખ સ્વામી મહારાજની જીભ ઉપરથી જે વાણી છૂટે ને એમાં તાકાત હોય, એ તેજ હોય. એટલે એ આપણે બોલીએ બધા સંતો હરિભક્તો અમે ગમે તે, અને સ્વામી બોલે એનું એ જ બોલે. અને ઘણી વખત આવા સાદા દ્રષ્ટાંત નહીં, કશું જ નહીં, સાહજિક બોલે, પણ ઇટ ઇફેક્ટ્સ, પાવરફુલ ઇફેક્ટ થઈ જાય આપણા હૃદય ઉપર. કારણ કે ગુણાતીત છે ને, અંતર નિર્વાસનિક છે, અંતર શુદ્ધ છે, અને આવી ભાવનાથી બોલતા હોય છે. એટલે આપણે વાત કરી કે આમ સાહજિક બોલી જાય. તો એ વખતે ત્યાં સેન્ટ જ્યોર્જ હાઈસ્કૂલમાં એ સ્વયંસેવકોની સભામાં સ્વામી આમ સાહજિક બોલી ગયા. સ્વામી કે આપણે સેવા કરીએ છીએ પણ કેવી રીતે કરવી? માથે બરફ મૂકીને, હક દાવો મૂકીને, મનગમતું મૂકીને દેહને ઘસી નાખવું. જે 4 મુદ્દા સ્વામી બોલી ગયા છે, આપણને થોડી વાર તો એ વખતે તો આપણને બહુ ખ્યાલ ના, અમે લોકો સ્વયંસેવકો તરીકે ત્યાં હતા. પાછળથી રિપોર્ટમાં વાંચ્યું ત્યારે આપણને ખબર પડી શું સ્વામી બોલી ગયા. આપણે સેવા કરીએ છીએ કેવી રીતે કરવી, આ 4 મુદ્દા ધ્યાનમાં રાખીએ ને તો કોઈ અહમમતનો પ્રશ્ન જ નહીં, કોઈ કુસમ ફેલાય જ નહીં, બધાને એક પ્રત્યે લાગણી રહે. કયા 4 મુદ્દા? પહેલું, માથે બરફ મૂકીને, એટલે શાંતિથી આજે કામ હોય ને તો કાલે કરવું. માથે બરફ મૂકીને એટલે હા, હે ઠંડામાં ઘણા કુલ મંડળ ને ઘણા છે ને બહુ ધીમું કામ કરે તો આઈસ મંડળ કહેવાય. અરે ધીમું કામ કરે આઈસ મંડળ છે, પપ્પુ જેવો છે એવું થાય. એટલે આ ઢીલો છે કામ કરવા, આઈસ મંડળ જેવું થઈ જાય, ઢીલો છે કે. એટલે એવું નહીં, બરફ મૂકીને એટલે શું? ગરમ ના થવું, શાંતિથી જરા ધીરજ રાખવી, એટલે જરા માથે બરફ મૂકીને કામ કર્યું કહેવાય. પછી બીજું શું કહ્યું? હક દાવો મૂકીને. સ્વામી બોલ્યા હક ને દાવો નહીં, કે મારો હક છે ને હું જ આ સેવા કરું, આ સેવા બીજા કોઈ નહીં કરવાની, એવું નહીં. કોઈ આવે ને કરે છે તો સારું છે, અને દાવો નહીં, કોઈ પણ પ્રકારનો દાવો નહીં કે મેં આ સેવા કરી તો મને આટલું ફળ મળવું જ જોઈએ, મારી આટલી પ્રશંસા થવી જ જોઈએ. કે તમે લોકોનું તે દાડ મને ખબર છે જાહેરાતમાં હાથે કરી મારું નામ તમે લોકો રાખી મૂકેલું, ભાઈ કોઈ હાથે કરી નથી, બધાનું 20 જણાની જાહેરાત થઈને તારા નામમાં શું વળી લાગી જતું હતું. અને ભગવાનનું કરું ને બધા જ સેન્ટરમાં આ પ્રસંગ તો બનેલો જ છે. એક કોમન પ્રસંગ જો બન્યો ને બધા સેન્ટરમાં તો શું કે સેવા વિભાગને બિરદાવતા હોય ત્યારે કોકનું નામ તો રહી જ જાય. એ ખબર, એ કોમન પ્રસંગ છે, બધા સેન્ટરનો કોમન પ્રસંગ છે. હવે ક્યાં ભ્રમરૂપ કરવા માટે જ મહારાજને સ્વામી આ ગોઠવે છે. અને પેલા એટલું વસમું લાગે ને બધાનું નામ બોલાણું કે આ શિબિર સમર શિબિર 2005 થઈ, એમાં છેલ્લે આભાર મનાણો, અને હું આમ 2.5 દિવસ સુધી તૂટી મને મારું નામ ના બોલાણું. પણ આ વિચાર આવે છે કે નથી આવતો નામ ન બોલાય પછી, એ ચેક કરવા માટે શ્રીજી મહારાજે ટાઈમે પહેલા ભૂલવાડી દીધો. એવું મનાવવું જોઈએ, એવી સવડી સમજણ. બોલો કે અઘરું છે આ બધું, ધીમે ધીમે સેટ થાય. આ બધી કેટલી ઘણી શિબિર ને બધું ગોઠવાય ત્યારે ધીમે ધીમે સેટ થાય.
પણ સ્વામી કે હકદાઓ મૂકીને. ત્રીજું શું કહ્યું? મન ગમતું મૂકીને. આપણને આ સેવામાં રહી જાય, મન ગમતું થઈ જાય કે આમ જ થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, આ જ સારું છે, એ મન ગમતું મૂકીને. ચોથું શું કહ્યું? દેહને ઘસી નાખો. દેહને ઘસી નાખવું એટલે તનતોડ સેવા કરવી. આ 4 મુદ્દા જે સ્વામી આપણને શીખવાડ્યા, જો એ જાણપણામાં રાખીને આપણે પછી મંદિરમાં જે વિભાગમાં સેવામાં હોઈએ, મંદિરમાં આપણા અનેક વિભાગ છે સેવાઓના, તો જે વિભાગમાં જ્યાં સેવામાં હોઈએ, અને એ વિભાગમાં પણ પેટા વિભાગ આપણને જે મળ્યો જે સેવામાં, પણ જો એ સેવા કરતી વખતે સાંઈ બાપાએ આપણને પોતાના જીવન પરથી જે આ 4 મુદ્દા શીખવાડ્યા છે, તો ક્યારેય કોઈ દિવસ એમને વાંધો નથી આવ્યો અને આપણને વાંધો ના આવે. કેટલું જાણપણું રહે. 1961માં જયારે ગઢડા મંદિરના કળશ ચડ્યા, 51 નવયુવાનોને દીક્ષા આપી, તે પ્રસંગે એ ઉત્સવ દરમિયાન જ એક દિવસે બપોરે લગભગ 2:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજ રસોડે જમવા માટે આવેલા. એ વખતે સ્વામીની ઉંમર 41 અને આખા ઉત્સવની મુખ્ય જવાબદારી એમની કહેવાય, બધા જ વિભાગની, ઉતારામાં કે રસોડામાં કે સ્વયંસેવકોમાં કે પછી સભામાં. રાતો રાત જાગીને સ્વામી મહિનાઓ સુધી બધું કામ તૈયાર કરાવડાવેલું. 2:45 વાગે જમવા માટે આવ્યા. સવારે કઈ પાણી નાસ્તો કશું જ નહોતું થયું, એટલા સવારથી કામ, કારણ કે ઉત્સવ શરૂ થઈ ગયો હતો, હરિભક્તો બધા આવતા હતા. બપોરે 2:45 વાગે આવે રસોડામાં એન્ટર થતા હતા, તે બાજુમાં એ જ રસોડામાંથી બીજી સાઈડથી ત્યાં હરિભક્તોની એન્ટ્રી હતી, એક્ઝિટ હતી, તો ત્યાં બધાના પતરાવડા, તે વખતે તો પેલા પતરાવડામાં બધા જમતા જૂના જમાના, એ પતરાવડાનો ઢગલો પડેલો. તો સ્વામીએ જોયું કે અહીંયા બધી માખો થાય છે, ગંદવાર થશે, તો તરત જ ત્યાં જઈ અને બધા પતરાવડા જાતે ગાડામાં મૂક્યા અને જાતે ગાડો ખેંચીને આમ ચાલવા માંડ્યા. અને ચાલતા કોઈ બીજા 1-2 હરિભક્તે જોયું છે કે તો પ્રમુખ સ્વામી પોતે ગાડું ખેંચે છે, એટલે કોઈ દોડીને એમની સાથે જોડાઈ ગયા. સ્વામી કે ચાલો આપણે નાખી આવીએ એમ કરીને ત્યાં ઉકળો જે ગેલા નદીના કાંઠે ત્યાં તૈયાર કરેલો કે બધું ત્યાં ડમ્પ કરી દેવું, ગાર્બેજ ત્યાં જઈને બધું ડમ્પ કરી આવ્યા. સ્વામી જાતે કે સ્વામી હું કરું? સ્વામી કે ના, આપણે ભેગા વહેલું પતે. પાછા હાથ પગ ધોઈને પછી 3:15-3:30 જમવા માટે બેઠા. નાગજી કાકા શિષ્યવાળા એમને આ પ્રસંગ ઉતારામાં ઉભા બારીમાંથી લાઈવ જોયેલો. અને 1992 સાલમાં બાપા એક વખત સારંગપુરમાં જમતા ત્યારે નાગજી કાકાએ કહ્યું કે સ્વામી આ પ્રસંગ મેં જોયેલો, નજરો નજર મેં તમને ગાડું ખેંચતા જોયેલા. તો સ્વામી શું બોલ્યા ખરે? એ વાત જ ઉડાડી દીધી. સ્વામી કે ઉત્સવમાં તો બધા સંતો હરિભક્તો એટલી શ્રદ્ધાથી સેવા કરીને જોગીમાં જેવા રાજી થઈ ગયા, ઉત્સવ સર્વોપરી થઈ ગયો, વાત જ ઉડાડી દીધી. હવે આખો પ્રસંગ આપણે વિચારીએ તો કેટલા હાઈટ ઉપર દાસવત્વપણાની સર્વોચ્ચ કક્ષાએ વર્તતા હશે. પહેલું તમે આમ સૂક્ષ્મ વિચાર કરો તો તે વખતે આમ પતરાવડા જોઈને બીજો કોઈ સંસ્થાના પ્રેસિડેન્ટ હોય અથવા ઉત્સવના મુખ્ય અધિકારી વ્યક્તિ કન્વેયરોને શું વિચાર આવે કે અહીંયા હું ઉભો છું, આ બોલા આ રસોડાવાળા છે કોણ, આ ગાર્બેજની સેવા કોની છે બોલાવો. પેલા આપણે બધા હશે એટલે બદલાવ કે આપણને વિચાર પેલો આવે કે ના આવે? આ ગાર્બેજની સેવા છે કોની એને બોલાવો. અને બાજુમાં બધું સેવાનું લિસ્ટ હોય તો ગણાવે કોની છે? આ ગીરી ડફોડ છે, ગીરી છે એને કેમ છે, એના સેવા અપાતી હશે. ત્યાં આપણે તરત સર્ટિફિકેટ આપી દઈએ. પછી આવે ભાન પડે છે, બુદ્ધિ છે, કેટલું બોલી કાઢીએ. આ ગાડું ભેગું ઉચકીને નાખવાની તો વાત જ ના આવે. અને ધારો કે એવું કર્યું, આપણે એવું સમજી લઈએ કે આપણામાં એ વખતે જબરજસ્ત આધ્યાત્મિકતા પ્રગટી, તાત્કાલિક ઇમરજન્સી બ્રહ્મરૂપનું આમ ઝાંખી આવી થોડીક એકાંતિકપણાની, અને ધારો કે સેવા થઈ ગઈ, ધારો કે થઈ ગઈ, તો પછી એ સેવાની નોંધ લેવાય અને એને બિરદાવાય એની અપેક્ષા તો રહી જ જાય. ખરું કે નહીં? આમ ગાડું ખેંચતા ખેંચતા સીધું ના જોવે, આજુબાજુ જોવે છે કોઈ. શેની માટે? મને આટલો બધો ખ્યાલ નતો, તમે તો ફોટા સુધી પહોંચી ગયા યાર. મને તો એમ હતું કે આપણે કોઈ જોવે ત્યાં સુધી અપેક્ષા હોય, પણ આ ફોટોગ્રાફ એડવાન્સ છે ને, અમેરિકા ઇઝ એડવાન્સ કન્ટ્રી છે. પરમાનન્ટ પ્રૂફ થઈ જાય, ફોટોગ્રાફ પડી જાય. પણ પાછું આ તો ઠીક છે, કોઈ ઉભા થઈને બોલ્યું નહીં કે ફોટોગ્રાફ પડીને પાછું પ્રકાશમાં આવ્યો છે કે નહીં એ પાછું જોવું પડે ને ત્યાં સુધી. એટલે આ ઝપકર આવી જાય. તમે આ વિચાર આપે એટલે પછી મેં થોડુંક આગળનો કરી નાખ્યો, આપણે પાછળથી આપણે આગળ આવી ગયા થોડું. પણ જો આપણા અંતરમાં થોડુંક આવું રહી જાય. પણ સ્વામી વર્ષો પછી એ વાત નીકળી અને સામે બધા જ નવા, અમે પાર્ષદો હતા તે વખતે, દીક્ષા લીધી 1 જ વર્ષ થયેલું. અમારે તે વખતે ભોજન દર્શનનો વારો હતો, બધા પાર્ષદો તે વખતે બેઠેલા, ફ્રેશ બધા. તો કોઈ સહેજે કોઈને એમ થાય કે જો બધાને નવાને તો આ પ્રસંગ ખબર નહીં, એમ જાણ તો થાય, એવું નહીં સ્વામીના મનમાં. સ્વામીએ જે ભાવથી વાત ફેરવી નાખેલી, અને આપણને તેમ થાય કે વાત નીકળે અને વાતની ચર્ચા થાય તો સારું છે. સ્વામીને જરાયું નહીં. સ્વામી આમ તરત વાત ફેરી નાખી. સ્વામી કે બધા સંતો હરિભક્તે ખૂબ સેવા કરી, યોગીમાં બહુ રાજી થઈ ગયા અને મારો ભાઈ ઉત્સવ સર્વોપરી ઉજવાઈ ગયો. વાત જ બંધ કરી દીધી. બોલો,
એવું નહીં કે જો મેં સેવા કરી છે ને મારી આ વાત સારી નીકળે છે ભલે થતી. કેટલો દાસભાવ અંતરમાં હશે. તો જો આવા જાણપણે યુક્ત સત્પુરુષ વર્તે છે, એમને તો જરૂરિયાત નથી, એ તો અખંડ એવી આધ્યાત્મિક સ્થિતિ છે, પણ એમના આવા વર્તનથી આપણે પ્રસંગે ટાણે પરિસ્થિતિમાં કેવી રીતે સહજ અંતરથી દાસભાવ રાખવો જોઈએ અને ખાલી વિચાર નહીં પણ દેહ કરીને પણ અમુક રીતે કેવી રીતે વર્તવું જોઈએ, એ જાણપણું આવા સત્પુરુષના જીવન પરથી આપણને ખબર પડે. વિશ્વ વિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ